I'm still thinking. Oh, thank you. આજે જ અમારી ડીલ 100 કરોડની નક્કી થઈ છે. હા. શ્યોર, ચોક્કસ. પાર્ટી તો કરીશું. હા. મળીએ પછી આપણે. શ્યોર. ચલ, ઓકે બાય. શું વાત છે ભાઈ? આજે તો બહુ સરસ છે. હા યાર, કેટલા વર્ષો પછી આપણો બિઝનેસ એક ઊંચા લેવલ પર પહોંચી ગયો. જ્યારે આપણે બિઝનેસની શરૂઆત કરી હતી ત્યારે યાદ છે ફક્ત તું અને મેં બે જ જણા હતા. હા, અને આજે જો સેંકડો મજૂર આપણા કંપનીમાં કામ કરી રહ્યા છે. સાચી વાત છે. અને અધર કંપની પણ પોતાના કોન્ટ્રાક્ટ આપણે આપી રહ્યા છે. યસ, તો ગર્વની વાત છે. અચ્છા, યસ. હા, બાય ધ વે, દુબઈ વાળા ક્લાયન્ટની સાથે આજે મીટિંગ હતી ને, એનું શું થયું? એક કામ કર ને, તું જઈને આવ ને. કેમ યાર? કારણ કે મારી ગર્લફ્રેન્ડ આવે છે. શું વાત કરે છે? હા, એવું? શું નામ છે એનું? પ્રિયા. તો યાર ભાઈ, એને મને તો મળાવો. ચોક્કસ, હમણાં આવે જ છે. અચ્છા, હા, ઓકે. મળી લેજે. પછી મળી નહીં. હા, લાગે છે એ જ છે. પ્રિયા, હા અમારો ફ્રેન્ડ છે મિસ્ટર ઓબોય. હાય બેબી, શું લેશો? પાણી, ઠંડુ, કંઈ? ના કશું મૂડ નથી આજે બસ પાણી પીઓ. પાણી? ઠીક છે, લઈને આવો. ત્યાં સુધી તમે બંને વાતો કરો. હા. બાય ધ વે, શું નામ છે તમારું? પ્રિયા. નાઇસ નેમ. થેન્ક યુ. ઓ વ્હાઈટ કલર. વ્હાઈટ કલર મારો ફેવરેટ છે, તમને ખબર છે? રિયલી? રીલી? મારો પણ ફેવરેટ છે. અચ્છા, વોચ કઈ છે આ? વાહ, કેટલી મસ્ત વોચ છે. વેરી નાઇસ. થેન્ક યુ. બાકી બીજું શું ચાલે લાઈફમાં? બસ રૂટીન લાઈફ છે, બિઝનેસ છે, ચાલ્યા કરે છે. એ તો છે. પાણી? થેન્ક યુ. સારું, તો પછી તમે લોકો એન્જોય કરો આજનો દિવસ યા, અને પેલી મીટિંગ અટેન્ડ કરો. ઠીક છે. ઓકે, હા, ચલો મળીએ. ઓકે. બાય. બાય. બેબી, શું ચાલે છે? બસ ઠીક ઠાક. બેબી, મારે પાસે ફરવા જવું છે. અરે, તને તો ખબર જ છે ને, હું કેટલો બિઝી હોઉં છું. આ ફાઇલ પણ અહીંયા જ પડી છે અને નવી કંપનીનો કોન્ટ્રાક્ટ પણ મને મળ્યો છે. એક કામ કરીએ, આપણે નેક્સ્ટ વીક જઈએ, ઠીક છે? ઠીક છે. વાહ, કેટલી મસ્ત વોચ છે. વેરી નાઇસ. કેવી લાગી આ જગ્યા? મને તો બહુ જ ગમી, મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? સાચું કહું ને હા. તો મને અહીંયાથી પાછા જવાની ઈચ્છા થઈ. એક કામ કરીએ, અહીંયા જ રોકાઈ જઈએ આપણે. હું તો રોકાઈ જાઉં, પ્રોબ્લેમ તમને છે. હા, કામ વધારે છે મારી પાસે. એ જ. કાલે આપણે ખબર છે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા? હા. ખરેખર શું ટેસ્ટ હતો યાર. હા, એક નંબર. બેબી, મારે તમને એક વાત કરવી હતી. હા, બોલો. ના કહી દે. નહીં, બોલો. ના ના કહી દે. અરે બોલ ને.
તમારા પેલા ફ્રેન્ડ ખરા ને? હા ખબર નહીં મને કંઈક આમ ઠીક નહીં લાગતા. ઠીક નહીં લાગે એટલે એટલે આમ કંઈક અજીબ તમને નથી લાગતું એમને મળીને એની સાથે બેસીને વાત કરીને? નહીં નહીં સાચું કે કઈ રીતે મને સમજાવ. એટલે એવું છે ને કે તમે માર્ક કરજો એ વસ્તુ કે હંમેશા બધી વસ્તુ છે ને બ્રાન્ડેડ પહેરે. હું એમ કંઈક ખોટું કહેવા નથી માંગતી, બટ અમુક વસ્તુ છે તમને નથી સમજ પડતી. તમે અમુક ટાઈમે આમ નથી સમજી શકતા એ બધી વસ્તુ. તમે એ વસ્તુ માર્ક કરી છે ને? હા એવું નહીં, અમે બંને સાથે કંપની ચાલુ કરી. હા, હું એ જ કહેવા માંગુ છું કે તમારાથી કોઈક જગ્યાએ કંઈક વાત છુપાવે છે યા તમારી સાથે ક્યાંક એ ચીટ કરતા હોય. ખબર નહીં, મને એવું લાગી રહ્યું છે. પછી આગળ વિચારજો ક્યારેક એ બારામાં. કોઈ નહીં, જાઉં છું. ઠીક છે હું આવું. આની વાત સાચી તો નહીં હોય ને? જોવું પડશે. હેલો. હાય. હાય, કેમ છો? બસ મજામાં. ઓળખાણ પડી? આઈ થિંક સો. પ્રિયા? યસ, ઓળખી ગયા. હમ, ગુડ ગુડ. બાકી શું ચાલે છે? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. કેમ અમારી યાદ આજે આવી? કેમ ના આવે? સારા માણસને યાદ ના કરાય? ઓહ, એવી વાત છે. ખરેખર તમે બહુ સારા છો. થેન્ક યુ. અને કઈક વાત પણ કઈ નહીં કઈ બોલો બોલો. હા, ના 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 ના, હચકાશો નહીં પ્લીઝ. જે હોય તે કહી દો. અરે ના ના કઈ નહીં બોલો બીજું. અરે પ્રિયા, કોને શું વાત છે? એમાં હું તમને થોડું કંઈક કહીશ પણ તમને ખોટું લાગશે, તમારો મૂડ ખરાબ થઈ જશે. એના કરતા ના સાંભળો તો સારું છે. અરે બાબા, મૂડ ખરાબ નહીં થાય. શું વાત છે? દિલ ખોલીને વાત કર. મને તમને મળીને એમ લાગ્યું કે તમે એક બહુ સારા વ્યક્તિ છો, પણ તમારા ફ્રેન્ડ મીન્સ મારો બોયફ્રેન્ડ જે છે ને, રિતિક, એના મગજમાં તમારા માટે કંઈક ખોટી ધારણા છે. અને હશે એ તો ચલો છોડો, એનો દિમાગ થોડુંક એવું જ છે. એટલે વાતને થોડી માંડીને કરો ને. આઈડિયા નહીં આવે તમે શું કહેવા શું માંગો છો? એટલે ના એવું કંઈ ખાસ નહીં, બટ એ મને કહી રહ્યા હતા એવું કે તમે કંઈક કંપનીમાં કંઈક જોલ કરો છો, એમની સાથે ચીટ કરો છો. વોટ? હા, એ હું તમને નથી કહેવા માંગતી, બટ પછી મારાથી રહેવાનું કીધું ચલો હવે ખાઈ દઉં, કેમ કે મને તમે એવા વ્યક્તિ લાગતા નથી ખરેખર. તો તમે ખરેખર બહુ સારા વ્યક્તિ છો. થેન્ક યુ સો મચ, તમે મને જાણ કરી. હા પણ સાંભળો, તમે રિતિકને કાંઈ કહેશો નહીં. હા, ના ના, હું રિતિકને કોઈ જ વાત નહીં કરું. અને એને એ પણ જાણ ના થાય કે મેં તમને કોલ કર્યો હતો. હા હા, નો પ્રોબ્લેમ. તમે ટેન્શન ના લો, હું એવી કોઈ વાત નહીં કરું રિતિકને. ઓકે ઓકે ઠીક છે. નેક્સ્ટ પછી મળીએ ક્યારેક વાત કરું પછી. હે ને? ઓકે ઓકે, બાય બાય. બાય.